એટલો લાભ છે। તારીખ 23/10/2016 જામનગર। આજની સ્વાગત સભાના આશીર્વાદમાં સંપની શીખ આપતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે કાંઈ બાકી રાખ્યું નથી। આપણે તો ખાલી હાર પહેરાવવાનું બાકી છે। પ્રમુખ સ્વામી મહારાજને ગમે છે તે કરવાનું। યોગી બાપા કહેતા, સુરત ભાવ નહીં હોય તો અક્ષરધામમાં ગરવા નહીં દે। સંપની બહુ જરૂર છે। સંપથી આ બધું કાર્ય થયું છે। આપણે પોતે સંપ રાખવાનો, સામેવાળા પાસે અપેક્ષા રાખે તેમાં ગડબડ થાય। સામેવાળો જો રાખે તો જ રાખવું, એવું રાખે તો પત્તો ન પડે, ક્લેશ અશાંતિ થાય। પણ સંપ માટે હું શું કરું એવું વિચારો તો સંપ રહે। પ્રમુખ સ્વામી મહારાજે સંપ માટે કહ્યું, ખમવું, ઘસાવવું, મનનું મૂકવું અને અનુકૂળ થવું। આ જ વાત સંપ માટેનું બધું જ આવી જાય છે। પણ આપણે જે મનમાં ધાર્યું હોય તે જ કરીએ, સામેવાળાનું જ થવું હોય તે થાય। આપણામાં સંપ છે, પણ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજના મનમાં જેવો છે તેવો સંપ કરવાનો છે। આપણામાં ભલે સ્વભાવ હોય, પણ એ ભગવાન અને સંત આપણને છોડવાના નથી। આપણે છોડી દઈએ તો ભલે, આપણે જેટલા અનુકૂળ થઈએ એટલો લાભ છે। જય સ્વામિનારાયણ।